જેતપુર શહેરના આષાઢી જીવણપરા વિસ્તારમાં ગૌતમ બુદ્ધ યુવા મંડળ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જેમ આંગણવાડીના બાળકો, મહિલાઓ તેમજ વડીલો યુવાનો દ્વારા 200 જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વૃક્ષો આપણા જીવનને ટકાવી રાખવા માટે એક વૃક્ષ ઉપયોગી પરિબળ છે, માટે દરેક વ્યક્તિએ વાવી અને પર્યાવરણને બચાવવું જોઈએ, નૈતિક ફરજ આપણી છે ના સંદેશ સાથે સાથે જેતપુરના નવાગઢ પાસે આવેલ દાસી જીવણપરા વિસ્તારમાં વૃક્ષારોપણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડીના બાળકો, મહિલાઓ, વડીલો યુવાનોએ 200 જેટલા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર આશીષ પાટડિયા, જેતપુર। હું ચૌહાણ સંગીતા નરેશભાઈ દાસી જીવણપરા આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું। આજે અમારો વિસ્તાર દાસી જીવણપરામાં ગૌતમ બુદ્ધ યુવા મંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। તો આજ રોજ આંગણવાડીના બધા નાના નાના અમારા ભૂલકાઓ સાથે અને અમારા વાલી મંડળ સાથે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે। આપ સૌને બધાને ખબર જ છે કે વૃક્ષોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે। વૃક્ષો એ માનવ સંસ્કૃતિ, બધી માનવ જીવન તથા પ્રાણીઓ બધાને આપણો ખૂબ જ જરૂરી ઓક્સિજન એવું પ્રાણવાયુ આપણને પ્રદાન કરે છે। તો મારી આપ સૌને એટલી જ વિનંતી છે કે તમે બધા વૃક્ષો વાવો। વૃક્ષો વાવવાથી વરસાદને લાવી શકાય છે। આ વૃક્ષનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે। વૃક્ષથી આપણને આપણી જીવન જરૂરી વસ્તુઓ મળે છે, ફળ, ફૂલ, શાકભાજી બધું મળતું હોવાથી આપણે વૃક્ષો કાપવા નહીં એ વિશે ખૂબ જ ધ્યાન રાખવું અને સદંતરે તમે વૃક્ષો વાવતા જાઓ, એ જ મારો ધ્યેય છે।